હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે દાલ પકવાન બનાવવાના છીએ. ખૂબ જ ટેસ્ટી બને છે અને ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને તમે નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આપણે દાલ પકવાન માટે જે દાળ બનાવવાના છે એના માટે આપણે ચણાની દાળ લઈ લીધી છે. આ એક બાઉલ ભરીને લીધી છે અને મગની દાળ 2 ચમચી જેટલી લીધી છે અને આપણે 4 કલાક સુધી પલાળીને લઈ લીધી છે. તો ચાલો આ ધોઈને સાફ કરી લઈ લીધી છે. તો હવે આપણે કુકરમાં બાફા મૂકી દઈશું. જો આપણે આ બંને દાળ નાખી દેવાની છે અંદર અને મગની દાળ પણ નાખી દઈશું અને એમાં એક મરચું કાપીને નાખ્યું છે અને 2 લવિંગ નાખ્યા છે. અને હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને ટેસ્ટ પ્રમાણે આપણા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે અને આપણે એને બાફી લઈશું. જો આપણે પકવાન બનાવવા માટે એક વાસણમાં મેદો લેવાનું છે. 1.5 કપ જેટલો મેદો લઈશું આપણે અને એને ચાળી લઈશું. મેદો હંમેશા ચાળીને જ લેવાનો. આવી રીતે ચાળી લઈશું અને પછી 2 ચમચી જેટલો આપણે રવો નાખી દઈશું. પછી 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે અજમો નાખી દઈશું. હથેળીમાં મસળીને નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું આપણે. અને હવે 2-3 ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જો આવી રીતે આપણે મોણ કરી લેવાનું છે. આપણી દાળ પકવાનની દાળ પણ ચડી રહી છે. કુકરમાં મૂકી દીધી છે અને હવે આપણે આ લોટ બાંધી લઈશું. થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે અને કાઠો લોટ બાંધવાનો છે આપણે. જો આપણો લોટ બાંધાઈ ગયો છે, હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. આપણે સોજી નાખી છે ને એટલે થોડીક પલળી જાય. જો આપણે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ પણ સરસ આપણો પલળીને સરસ થઈ ગયો છે. એમાંથી આપણે એક લુવો લઈ લઈશું. જો આટલો લુવો લઈ અને આપણે એની પૂરી વણી લેવાની છે. જો આપણે એની મસ્ત મોટી પૂરી વણી લેવાની છે. તમારે નાની મોટી જેવી રાખવી એવી રખાય. જો સરસ વણી લેવાની છે અને એક સરખો શેપ આપવા માટે આપણે કોઈ પણ એક વાટકાનું માપ લઈ લઈશું અને પછી એને કટિંગ કરી લઈશું. તો બધા એક સરખા થશે આપણા દાલ પકવાન. આવી રીતે આપણે એમાં આપણે ફોગની મદદથી કાણા પાડી દઈશું એટલે આપણી પૂરી ફૂલી ના જાય. તો આવી રીતે બધા જ આપણે પકવાન બનાવી દઈશું. જો આપણા બધા જ પકવાન આપણે વણી લીધા છે. જો હવે આપણે એને તળી લઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે એક પકવાન નાખીશું અને મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે તળવાનું છે. જો નીચે થોડી લાલાશ આવે ને એટલે આપણે એને ઉલટાવીશું અને બંને બાજુ સરસ આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ક્રિસ્પી કરીને તળી લઈશું. જો આપણો પકવાન સરસ ગોલ્ડન કલરનો થઈ ગયો છે તો આપણે એને હવે બહાર કાઢી લઈશું ને આવી જ રીતે બધા તળી લઈશું. અને તમને જો એક વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જે પરપોટા થતા ઓછા થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણું પકવાન તૈયાર થઈ ગયું છે. તો જો આને આપણે ઉતારી લઈશું અને બધા જ આ રીતે તળી લઈશું. જો આપણા પકવાન તળાઈ ગયા છે અને હવે દાળ પણ બફાઈ ગઈ છે ને ઠંડી થઈ ગઈ છે. તો હવે એને આપણે વઘારી લઈશું. જો સરસ આપણી દાળ બફાઈ ગઈ છે. હવે એને છે ને આપણે થોડુંક હલાવી અને મેશ કરી લઈશું. આપણે થોડીક જે દાળ છે ને ચણાની એ થોડી રહેવી જોઈએ, આમ આખી રહેવી જોઈએ એ રીતે આપણે થોડું મેશ કરી લેવાનું છે. અને હવે એને આપણે તડકો લગાવી લઈશું. જો આપણે દાળ
અડધી મેશ કરી લીધી છે અને અડધી આખી રહેવા દીધી છે. આવી રીતે રાખવાની આપણે, આખા દાણા આવે ને એવી રીતે. હવે એને આપણે વઘાર કરી લઈશું. હવે આપણે એક કઢાઈ લઈશું અને એમાં ગેસ ચાલુ કરીને આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને ગરમ થવા દઈશું. જે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને એમાં એક અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને લાલ 2 મરચાં નાખીશું, અડધી પિંચ જેટલી હિંગ નાખી દઈશું અને 1 ઇંચ આદુનો ટુકડો અને 1 મરચું લીધું છે લીલું, એ લઈ લઈશું ને એને બરાબર સાંતળી લઈશું. આપણે બરાબર સાંતળી લેવાનું છે અને બરાબર તેલમાં સતરાઈ જાય ને એટલે આપણે એમાં બાકીના મસાલા કરવાના છે. જો સરસ સતરાઈ ગયું છે. હવે આમાં આપણે ધાણા જીરું નાખવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દઈશું આપણે અને અડધી ચમચી જેટલું આપણે મરચું નાખી દઈશું અને બરાબર હલાવવાનું છે. અને હવે હળદર નાખીશું અડધી ચમચી જેટલું અને બરાબર હલાવી લેવાનું છે. અને હવે તરત જ આપણે જે મસાલા શેકાઈ જાય ને એટલે આપણે અંદર દાળ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે પહેલાં મીઠું નાખ્યું હતું એટલે એમાં ટેસ્ટ કરીને આપણે મીઠું નાખીશું. થોડું તો ઓછું હશે તો નાખી લેવાનું. આપણે તો થોડું ટેસ્ટ માટે આપણે મીઠું નાખી દઈશું, 1 અડધી ચમચી જેટલું. અને હવે થોડું ગરમ પાણી કરી અને નાખી દઈશું આમાં. જો આપણે હવે ગરમ પાણી કરી દીધું હતું ને એ નાખી દઈશું અને 1-2 મિનિટ ઉકળવા દઈશું દાળને અને પછી આપણે દાળ પકવાન સર્વ કરી લઈશું. તો સરસ મજાના દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયા છે. હવે જો છેલ્લે આપણે ખટાશ માટે થોડુંક 1 ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈશું. તમે અંદર ટામેટા પણ નાખી શકો છો, પણ અહીંયા મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. એ હંમેશા ખટાશ પાછળથી જ નાખવાની, તો એનો ટેસ્ટ સારો આવે છે. અને હવે બંધ કરીને હવે સર્વ કરી લઈશું. જો આપણા દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયા છે. એને મેં કોથમીરની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે, કળી ચટણી સાથે સર્વ કર્યું છે. ખાટી ચટણી અને ટામેટાં લીધા છે અને કોથમીર છે. તો જો હું તમને બનાવીને બતાવું. એક પકવાન લઈશું આપણે અને એના ઉપર આ દાળ નાખી દઈશું આપણે અને પછી આ ચટણી નાખી દઈશું આપણે, ગ્રીન ટામેટાં નાખી દઈશું આપણે અને આ આંબલીની ચટણી નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું. જો સરસ મજાના આપણે દાળ પકવાન બનીને તૈયાર થઈ ગયા છે ને મેં સર્વ પણ કરી લીધા છે. ખૂબ જ સરસ મજાના ટેસ્ટી બન્યા છે. જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં.